1970 ની આસપાસ ગુજરાતના એક નાનકડા ગામની આ વાત છે. સુંદર ગામ હતું. આ ગામના એક વેપારીને ત્યાં 2 દીકરા પછી એક દીકરીનો જન્મ થયો. નામ પાડ્યું રાધા. રાધા જેમ જેમ મોટી થતી જતી હતી એમ એનું વર્તન બદલાતું હતું, અજીબો ગરીબ લાગતું હતું. એક દિવસ તો રાધા પાનવાલાની દુકાને પાન ખાઈ આવી અને સિગરેટ ઘરમાં લઈને આવી. મોટા ભાઈએ રાધાના હાથમાંથી સિગરેટ ખેંચી લીધી અને માં તો રડવા જ લાગી, ખૂબ રડી. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ ને લોકો થૂ થૂ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, કોણ? રાધા રમવા પણ જાતી તો એનીથી મોટી ઉંમરના 25-30 વર્ષના યુવાનો સાથે વાતો કરવા લાગી.